હેલો ગાઈસ, વૈશાલી હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગ્રીન તવા પુલાવ। તો એના માટે આપણે બાસમતી ચોખા લીધા છે। તો આપણે એને અડધો કલાક પલાળીને ઢાંકીને મૂકી દઈશું। એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી દીધું છે। એની અંદર આપણે નાખીશું થોડું મીઠું અને અડધો કલાક થઈ ગયો છે ચોખાને, તો આપણે એને અંદર નાખી દઈશું અને બોઇલ કરી લઈશું ચોખાને। આપણે ગ્રીન ગ્રેવી બનાવવાની છે, તો મિક્સર જારમાં આપણે કોથમીર નાખી દઈશું। એની અંદર નાખીશું આદું, લસણ, મરચાં અને એની પેસ્ટ બનાવી લઈશું। આપણે થોડું પાણી નાખી દેવાનું છે અને મિક્સરમાં પીસી લઈશું। આ રીતની આપણે ગ્રેવી તૈયાર કરી લેવાની છે। હવે તવા ગરમ કરવા મૂકી દીધો છે, તેની અંદર એક ચમચી આપણે તેલ નાખીશું અને બટર નાખી દઈશું। આપણે મીડિયમ લો ફ્લેમ પર જ બનાવવાનું છે પુલાવને। એની અંદર જીરું નાખીશું, રાઈ નાખી દઈશું। આપણે દાલચીનીના 2-3 ટુકડા નાખી દઈશું અને એક તમાલપત્ર નાખી દઈશું। ડુંગળીની આપણે ચિપ્સ કરેલી છે એ નાખી દઈશું અંદર અને બરાબર સાંતળીશું। શિમલા મિર્ચ નાખી દઈશું અને ટામેટાં નાખી દઈશું અંદર અને એને બરાબર શેકાવા દઈશું। ધીમા શેકે એકદમ શેકાવા દેવાનું છે। અહીંયા બટેકા, ફ્લાવર અને વટાણાને મેં બોઇલ કરીને રાખ્યા છે, તો એ અંદર નાખી દઈશું આપણે અને મિક્સ કરતા જઈશું। આપણે ગ્રીન ગ્રેવી નાખી દઈશું એની અંદર અને બરાબર મિક્સ કરતા જવાનું છે ધીરે ધીરે। મીડિયમ લો ફ્લેમ પર જ આપણે આ કરવાનું છે। અડધી ચમચી આપણે નાખી દઈશું લાલ મરચું, સામાન્ય થોડી હળદર નાખીશું અને ધાણા જીરું નાખી દઈશું। ગરમ મસાલો નાખી દઈશું આપણે અંદર અને મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે અને બરાબર મિક્સ કરતા જવાનું છે। એની અંદર બોઇલ ચોખા નાખી દઈશું, બરાબર મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો આ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે। 5 મિનિટ આપણે ઢાંકીને મૂકી દઈશું અને મીડિયમ લો ફ્લેમ પર જ રાખીશું। તો તમે જોઈ શકો છો તૈયાર છે। તો આપણે ગેસ બંધ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણો એકદમ ગ્રીન પુલાવ તૈયાર થઈ ગયો છે। તો તમને મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।